ભીખુભાઈને જોરદાર તાળીઓથી વધાવો જયનાથ સાથે બોલો પૂજેશ્વર મહાદેવની તમને એવું લાગે ને આપણે ધુંધલવાડીમાં નહીં વીરપુરમાં છીએ એવું હે જોરદાર તાળીઓથી વધાવો આ એના જીવનના બલિદાનો આપી આ સમાજને કંઈક આપ્યું છે સાહેબ ન હોત સંત તો શું થાત એક દુહો છે કે સંત ન હોત જગતમાં તો જલી જલી જાત આ બ્રહ્માંડ પણ જ્ઞાન જ્ઞાન કેરી લેરથી એ તો ઢારત ઢામો ઢામ પણ જ્ઞાન જ્ઞાન કેરી લેરથી અરે રે તો ઢારત ઢામો ઢામ સંત ન હોત જગતમાં તો જલી જાત બ્રહ્માંડ પણ એ તો જ્ઞાન કેરી લેરથી ઠારત ઠામો ઠામ સાહેબ હે મારા ને તમારા હૃદય ઘર સળગે ને તો ફાયર બ્રિગેડ વાળાને બોલાવે હૃદય સળગે ક્યાં જવું એ સંત છે હા એને આંગણે જાઓ એને આશરે જાઓ તો તમારા હૃદય સળગતા હોય ને ત્યાં શાંતિ મળે અને કીધું ને કવિઓની પણ અલગ અલગ વેદના હોય છે સાહેબ એમનેમ કંઈ લખાતું નથી હે એમનેમ કંઈ લખાતું નથી અંદર ઘણી બધી વેદનાઓ હોય છે એક લાખણસિંહભાઈ પાસેથી મેં સાંભળેલું કે જે આંગણા જોવા નહોતા ગમતા જે આંગણા જોવા નહોતા ગમતા એ આંગણે જાસવા જવું પડ્યું જે આંગણા જોવા નહોતા ગમતા એ આંગણે જાસવા જવું પડ્યું અને જે કર્મ નહોતું મારા પૂર્વજોનું જે કર્મ નહોતું મારા પૂર્વજોનું એ આચરવું પડ્યું સાહેબ વિચાર તો કરો એ કેટલી વેદના હશે એ કેટલું અંદરથી પરિતાપ હશે પિંગળસિંહ બાપુનો એક દુહો છે એમને કોર્ટમાં કેસ ચાલતો હતો કંઈક અને જજે કીધું કે તમારે કંઈ કવિરાજ કેવું છે તમારે કંઈ વાત કરવી છે તમારે કેવું છે તો કે હા સાહેબ જજ સાહેબ જો તમારી લગભગ હું ના ભૂલતો હોય તો મનુભાઈ ગઢવી જજ હતા અને જુનાગઢનો પ્રસંગ છે કદાચ મારા ધ્યાનમાં ના હોય એટલે હું પાકું કરું છું અને એમણે કવિરાજે એક દુહો કીધેલો કે પરણાવવા બે પુત્ર પુત્રી લોકના રિવાજથી પરણાવવા બે પુત્ર પુત્રી વિશ્વના વ્યવહારથી વેવાય મળતા સુખ વધે ત્રિલોકના તહેવારથી સારા વેવાય મળે સારો પરિવાર મળે તો ત્રિલોકનો જે તહેવારો હોય ને જેટલો આનંદ થાય ને એટલો આનંદ થાય સાહેબ હમણાં ગયા વખતે કદાચ કોઈએ કીધેલું કે કે છોકરી કે તમે પેલા છોકરો જોવા ગયા હતા તો છોકરી જોવા ગયા તો થયું શું કે તો કે પાકું કરી નાખ્યું ને તો કે કેમ તો કે આપણા જેવા જ હતા એટલે માણસો એટલે કરી નાખ્યું તો કે તોય કર્યું આપણા જેવા હતા તોય કર્યું એમ કે લે એટલે વિચાર તો કરો દુઃખ કેટલું હશે એટલે કહે છે પરણાવવા બે પુત્ર પુત્રી વિશ્વના વ્યવહારથી વેવાય મળતા સુખ વધે ત્રિલોકના તહેવારથી એમાં પણ જો કલેશ થાય તો કામ કાળો કેર છે એમાંય જો કલેશ થાય તો કામ કાળો કેર છે મૂર્ખ સંબંધી જો મળે તો જીવન આખું ઝેર છે મૂર્ખ સંબંધી જો મળે તો જીવન આખું ઝેર છે સાહેબ
ખોટો મિત્ર થઈ જાય ને તો પસ્તાવો કરી શકાય કે હળું મારી ભૂલ થઈ ગઈ કે માણસ પરખી ન શક્યો ને ખોટી મિત્રતા થઈ ગઈ. ખોટો મિત્ર થાય તો એને છોડી શકાય કે ભાઈ હવે મિત્રતા નથી રાખવી, એનાથી દૂર રહેશું થોડા. પણ પરંપરામાં મળેલો કાકો મામો ભૂવો ક્યાં જાઓ, એને કેમ મૂકવા? હગા હોય એ વાલા ન હોય. ભીખુદાનભાઈ ઘણી વાર કહે છે હગા હોય એ વાલા ન હોય ને વાલા હોય હગા ન હોય. હવે હગા કોને કહેવાય ને વાલા કોને કહેવાય? હગા કોને કહેવાય અને વાલા કોને કહેવાય? ગામના પાદરમાંથી નીકળે અને ખબર પડે કે ફલાણા ત્યાં પ્રસંગ છે, દીકરી દીકરાના પ્રસંગ છે, એ ખબર પડતાની સાથે કામે લાગી જાય. ખબર પડતાની સાથે કામે લાગી જાય કે મારો મિત્ર છે, આમંત્રણ મોકલ્યું હશે પણ મળ્યું નહીં હોય, અને તમારા પ્રસંગમાં એ કામે લાગી જાય, એને હગા કહેવાય, વાલા કહેવાય. પણ હગા કેવા કહેવાય? બરાબર તમારે ઘરે દીકરા દીકરીનો પ્રસંગ આવે ને રિહાઈને એને હગા કહેવાય. હું નહીં આવું. અરે કાકા આટલી મહેનતે આ બધું જોડ્યું છે તો કે નહીં હું નહીં આવું. લ્યો આ હગા. ટાણું બગાડે ને એ હગા. એટલે કહે છે, ખૂબ સરસ વાત કરી જલિયાણ જોગી કે જલિયાણની ડેલીએ દોડો માથું મૂકીને હાથ જોડો, એ દીન દયાળુ દુખિયાનો બેલી રાજા રણ છોડ રાય, એના વિનાનું છે સોનો માથું મૂકીને હાથ જોડો, જલિયાણની ડેલીએ દોડો માથું મૂકીને હાથ જોડો. એકવાર એના શરણ સુધી પહોંચી તો જાઓ, હે પણ જાવું પડે. ઘરથી મંદિર તો 2 મિનિટનો રસ્તો હોય, પણ 60 સુધી વર્ષ સુધી વિચાર ન આવે એનું શું કરવું? હે ઘર અને મંદિરની બાજુમાં જ બેઠા રહેતા હોય ને જનકભાઈ, મંદિરની બાજુમાં જ બેઠા હોય કે બહાર ઓટે બેઠા હોય ને જેવી મંદિરમાં ઝાલર વાગે એટલે હાલો વાળો ટાઈમ થયો, આ તમારું અલાર્મ મૂક્યો છે, અલાર્મ. હે આખા બજારમાં તમે જોજો, બજારમાં માણસો ભીડ હોય, હાવ નવરા ઓટા તોડતા હોય, કાંઈ હોય નહીં, છતાં પણ મંદિરની આરતી થાય ને તો 4 જણા હોય. કેટલા? 4 જણા હોય. માંડ ઈ ઘરે ન કઈ બિચારાને હાલતું હોય, એટલે હાલતું હોય તો ઈ વ્યવહારમાં જ પડ્યા હોય. હે પણ 4 જણા હોય, એવા ભક્ત માણ હોય, 4 હોય. અમારે અહીં મંદિર છે, હું જાતો હોય ઘણી વાર, તો આપણે જોઈએ ને તો આરતીમાં કોઈ ઘંટડી વગાડનારા ગોતવા જવા પડે. વિચાર કરો, જે ભગવાને મને તમને આટલું બધું આપ્યું છે, એ ભગવાનને હું તમે શું આપીએ છીએ? એક સમય નથી આપી શકતા. અને કાં તો હું કે ગઢપણમાં ગોવિંદ ગાઈશું, કોણે કોણે ગાયા એ તો બતાડો. હે ગઢપણમાં ગોવિંદ ગાયા કોને કોને એ તો બતાડો. ભગવાનને હારો માલ જોઈએ, હળેલો ને બગડી ગયેલો ને તૂટેલો ને ભાંગેલો ને એવો ન ખપે. તમે એક ડોબું લેવા જાઓ તોય સારું જોઈને લ્યો છો, ભગવાન પાસે એમ તમે ગમે તેવા હશો તો ભગવાન સ્વીકારશે? હે એટલે સારો તમારો સમય હોય ને, ખુશ હોય ને, ત્યારે આમ તમારા રૂવાડે આનંદ કરતા હોય ને ત્યારે ભગવાનનું ભજન કરો સાહેબ, એ લેખે લાગે. દુઃખમાં તો વરાળો નીકળે ન કરી. હે દુઃખમાં વરાળ નીકળે, ભજન ન થાય. સુખમાં હોય, શાંતિ હોય, એ પ્રસન્નતા હોય ને અંદર દિલમાં છે ને આમ ફુવારા છૂટતા હોય સુખના, મજાના, મોજના, ત્યારે ભજન કરો. બાકી દુઃખ તો હોય, દુઃખ તો અમે દુઃખ પડે તો અમે રોવે, હારા એ રડે, એટલે એમાં ભજન ન થાય. આગળનો દોર હું જનકભાઈને વિનંતી કરું કે આવો આપનું સ્થાન ગ્રહણ કરો. મેં એમને 2 ફરમાઈશ આપી છે.
મારા વાલાને વઢીને કહેજો એક, અને એક સોનલમાં આપ કૃપાળી ભજુત અને ભેળિયાવાળી બે મેં ફરમાઈશ આપી છે. મારે ઓળખાણ છે, બાજુમાં છીએ એટલે જો આટલો ફાયદો થાય, સાથે બેઠા છીએ આટલો ફાયદો થાય. હવે તમે વિચાર કરો, આ જગતને સૌથી મોટો દાતા કોણ? આ જગતનો કોણ? અધિષ્ઠાતા કોણ? ભગવાન. એની નજીક પહોંચી જઈએ તો આપણી બધી ફરમાઈશ ન પૂરી થાય? હે? એટલે ભગવાનની નજીક જવું. માણા ને આયન તે તો એ તો બધું સમય આવે તો ફરી જાય. હે? દ્રૌપદીજીનું વસ્ત્રારણ થયું ને, એને ઠાકોરજીને કેવું પડ્યું. ઠાકોરજી મોડા આવ્યા, થોડાક ભગવાન મોડા આવ્યા, અને સાડીની ગાંઠ છૂટવાની તૈયારી થઈ, અને એમ થયું કે હવે ગાંઠ છૂટી જશે, અને ભગવાન આવ્યા નહીં ને. એટલે અંદરથી કવિ કાગ બાપુએ લખ્યું છે કે જાદવરાય તારે ને મારે શેનો નાતો, હે જાદવરાય તારે ને મારે શેનો નાતો. તું વ્રજવાસી હું પંચાળી, આપણી બેયની જુદી જુદી જાતો. જાદવરાય તારે ને મારે શેનો નાતો. હે કનૈયા, હે કાળિયા ઠાકર, તારી ને મારી જાત જુદી છે. હું પંચાળની, તું ગોકુળનો, તારી ને મારી જાત જુદી. હે તું મને બચાવવા શું કરવા આવે? પણ હે કનૈયા, નાનો હતો ત્યારે શું કહેતો હતો કે મારું કામ પડે ત્યારે કે જે બેનડી આવી કરતો તો તું તો વાતો. એ મારું કામ પડે ત્યારે કે જે બેનડી આવી કરતો તો તું તો વાતો. આપણને ગામના સરપંચે કીધું હોય કાંઈ ચિંતા કરતો નહીં, તમે તમારે મકાન બંધ નાખ, આખું મકાન બંધ, ને આપણે બધું મકાન અપ ટુ ડેટ રેડી થઈ જાય ને પછી કોકની નોટિસ આવે કાલે ભાડવું પડશે. આપણે સરપંચ પાસે દોડીએ કે સાહેબ જો તમે તો કીધું તો આ બાંધ્યું, હવે હરખું થઈ ગયું, પૂરું થઈ ગયું, હવે નોટિસ આવી. ઓલો સરપંચ કે એ નોટિસ આપણે ગામ પંચાયતની નથી, કલેક્ટરની આવી છે, હવે તો પાડવું પડશે. કેવો ત્રાસકો પડે. જેના ભરોસે, જેને વિશ્વાસે રહ્યા હોય ને આવું મોટું મકાન બાંધ્યું હોય અને તોડવાનો વારો આવે ત્યારે આપણે પછી તો સરપંચને વારો જ ચડી જાય ને. ભલામણ તો હું મોટી મોટી વાતો ઠોકતા હતા, અને ટાણે આવીને એમ કહો છો કે હવે મારું ના હાલે, એમાં કાંઈ આમ કાનૂન છે ને આમ કાનૂન છે ને, હવે કાનૂન બતાડો છો. એ ભગવાનને ઠપકો આપે છે કે હે કનૈયા, નાનો હતો ને ત્યારે કેવી વાતો કરી છે અમારી સાથે, કે મારું કામ પડે ત્યારે કે જે બેનડી આવી કરતો તો તું તો વાતો. પણ વેણ લંપટ તારી વાણી સાંભળી, વેણ લંપટ તારી વાણી સાંભળી, ભોગટ આત્મો ફૂલાતો. જાદવરાય તારે ને મારે શેનો નાતો. હે જાદવરાય તારે ને મારે શેનો નાતો. અને છેલ્લે ધોખો કર્યો કવિ કાગ બાપુ લખે છે, છેલ્લી કડી આખી કવિતાના પ્રાણ. સાહેબ આપણા શરીરમાં છે ને આખી ગળદાપાટું કરે તો એમ કંઈ મરીએ નહીં, કાંઈ થોડા હોજી જઈએ એમ તો મૂંઢ મારે વાગે, પણ મરીએ નહીં. મરીએ ક્યારે? ઘા અહીંયા હૃદયનો મારે ને કોક ત્યારે મરીએ. એમ કવિતા છે ને આખી કવિતાના પ્રાણ લખે કવિ કાગ બાપુ કહે છે. શું કહે છે? હે કનૈયા, હે ભગવાન કૃષ્ણ શું કહે છે કે સગી બેનડી સુભદ્રા કેરો વાળ જોવા કો થાતો. મારી જગ્યાએ તારી સગી બેન સુભદ્રા હોત, એનો કોઈ વાળ વાકો કર્યો હોત
તો ભગવાન પણ દૈવત બધું બાજુએ મૂકીને આખા જગતને ભરખી ગયો હોત. ભગવાન તું મને બચાવવા કેમ આવે? કે સગી બેનડી સુભદ્રા કે રો વાળ જોવા કો થાતો તો સામળિયા ધીરજ છોડી તો સામળિયા ધીરજ છોડી આખા બ્રહ્માંડને ભરખી જાતો જાદવરાય તારે ને મારે સેનો નાતો એ જાદવરાય તારે ને મારે સેનો નાતો. એ ભગવાન બધું આ જગતને ભરખીને બેસી ગયો હોત પણ મારે ને તારે શેનો નાતો? સાહેબ રોજ પરમાત્માના શરણે જાઓ, રોજ એની સામે ઊભા રહ્યો ને, કદાચ દરિદ્રતા હશે નહીં, ભગવાનના ભક્તોને હોય જ નહીં દરિદ્રતા. એ ધનને સર્વસ્વ માનતો જ નથી, એ જ ભગવાનનો ભક્ત છે. જે ધનને સર્વસ્વ માને છે, ધનને મોટું માને છે, મોટાઈને મોટું માને છે, પદને મોટું માને છે, એ ભગવાનનો ભક્ત કઈ રીતે હોઈ શકે? જે ભગવાનને ઓળખ્યો છે એ જગતને ઓળખતો હોય. જે ભગવાનને જે શાશ્વત જાણે છે એ આ નાસ્તિક જગતને કેમ પોતાનું માને? સાહેબ હે, એ તો ભગવાનનો ભક્ત હોય, એને શરણ સુધી જાય ને એ ભગવાન પાસે માંગવું પણ ન પડે. સાહેબ ભગવાન પાસે આ જો હું હરિભાઈ કોઠારી આપણા બહુ સારા ગીતાજીને જીવનારા, સાહેબ ગીતાજી બોલનારા તો ઘણા બધા ગલીએ ગલીએ મળી જાય કદાચ તમને. પણ હરિભાઈ મને યાદ છે ભાઈદાસમાં પ્રોગ્રામ હતો, મારી જ બાજુમાં, અમે બંને બાજુમાં બેઠેલા, વર્ષોથી નાતો અમારા વલ્લભ જ્ઞાન યજ્ઞમાં અમે અવારનવાર એમને દર વર્ષે બોલાવીએ, સાંભળીએ. બાજુમાં જ બેઠા હતા, તબિયત નરમ હતી એ વખતે, અને મને ત્યારે ખબર પડી કે એમને કેન્સર હતું. એટલે મેં સહેજે તબિયત આપણે મળીએ એટલે પૂછીએ, એટલે મેં ભાઈને પૂછ્યું, હરિભાઈને કીધું ભાઈ તબિયત? તો કે બસ સારું છે. આમ ડૉક્ટરે 8-10 દિવસનું કીધું છે. એટલી સરળતાથી એટલી સહજતાથી બોલેલા આ શબ્દ આજે મારા કાળજામાં બેઠા. સાહેબ આને જીવતર કહેવાય, આને ગીતાજી જીવ્યા કહેવાય. સાહેબ 8-10 દિવસની જિંદગી છે, 8-10 દિવસનું આયુષ્ય છે સાહેબ. અને મારી બાજુમાં સાહબુદ્દીન રાઠોડનો પ્રોગ્રામ એન્જોય કરવા મારી બાજુમાં મારી સાથે વિગુદાનભાઈ અને સાહબુદ્દીન રાઠોડ સાહેબનો પ્રોગ્રામમાં મારી સાથે હતા. સાહેબ આને જીવતર કહેવાય. સાહેબ આને જીવ્યા કહેવાય, આને ગીતાજીને પચાવ્યા, આને ગીતાજીને જીવ્યા કહેવાય. સાહેબ વાતો કરનારો તો બહુ મળે. કહેણી મિસરી ખાંડ હે, કહેણી મિસરી ખાંડ હે, પણ રહેણી તાતાલો. કેવું એ તો ખાંડ જેવું ગળ્યું લાગે. આ જ્યોતિષના ટીપણું લખ્યું ને, જ્યોતિષના ટીપણામાં લખ્યું કે 50 ઇંચ વરસાદ થશે, પણ ટીપણું નીચે હોય ને તો ટીપું ન પડે. સાહેબ કહેણી મિસરી ખાંડ હે, પણ રહેણી તાતાલો. એ તલવારની ધાર ઉપર જીવ્યા છે ને જલારામ જોગી જેવા, એની વાતો થાય. સાહેબ એ રહ્યા છે શાશ્વત, એ આ જગતને આભને ટેકો દે એવા થયા છે. એ ધરોહર મને તમને મળી છે. સાહેબ એ પરંપરાના આપણે બધા બાળકો છીએ. એટલે મેં આ જે ઓમ આપ્યા છે ને એ બધા રાખજો પાછા રોજ. આ પાછું યાદ કરાવવું પડે છે. ઇન્કમ ટેક્સ જેમ તમે યાદ રાખો ને, ભરતા હોય તો, નકર તો ઘણા એમ કે હું ચોરી નથી કરતો, હું ચોર નથી, ઇન્કમ ટેક્સ નહીં કરતા હોય પાછા. ઇન્ટરનેશનલ ચોર કહેવાય. હા આવો તમે. હવે જનકભાઈને કહું, ચા પીવાઈ ગઈ છે, આપ આવો, પધારો. જનકભાઈ વેગડ જોરદાર તાળીઓથી વધાવો એમને પણ. મેં 2 ફરમાઈશ આપી છે, યાદ રાખજો. ત્રીજી હજી હાલી આવતી હશે. હાલો. કે ચા વિના મને ચેન પડે નહીં, એ મન મારું મૂંઝાય રે. ચા વિના મને ચેન પડે નહીં. ચૂલે ચડાવી એક તપેલી જી,
અને નીચે કર્યો તાપ રે થોડી થોડી એને ભૂકી નાખી એ જે દૂધનું નહીં ક્યાંય માપ રે ચા વિના મને ચેન પડે નહીં આવી ને એટલે જ આવી પ્રભાત આમ પછી ગવાય પણ હવે અમારે શું છે અમારી કુળદેવી છે કોકના શરીરમાં આવે ને કઈક હેરાન કરે એના કરતા આપણે ગાઈ લેવું સારું કે થોડી થોડી છોકરાઓને આપી નીચે અરે બધી પી ગયો એનો ચા વિના મને ચેન પડે નહીં આ ચા છે ને એ ઘણી 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 એની કવિતાઓ છે બોલવા જઈએ તો પણ બાપુ ગાતા નારાયણ સ્વામી એમની પાસેથી સાંભળેલી અને એ આ પછી હવે એ એમ કહે છે કે આપણે સવારે 4 વાગે ગાશું એમ પણ બહુ આનંદની વાત છે તમે ચાનો આનંદ લ્યો ત્યાં સુધી આપણે એમને કહીએ જનકભાઈને કે આપણને ભક્તિ રસનો આનંદ આપે જનકભાઈ વેગડ જોરદાર તાળીઓથી વધાવો ચાનો પ્યાલો હાથમાં હોય ધ્યાન રાખજો પાછા